का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अरहन्तार्णं नमो सिद्धार्णं नमो आयर्याणं नमो अज्जायाणं नमो लोये सवसावनं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणोऽमं गतिं पत्ते ओच्छामि समयपाहुड मिणमोऽसूय केवले वणियम् आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। 9મી અને 10મી ગાથા પાના નંબર 294 અને 95 મૂળ ગાથાઓનો પાઠ આપણે લેશું. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? પરમાર્થ પોતે તો પોતાનું પ્રતિપાદન નહીં જ કરી શકે, એટલે પ્રતિપાદ્ય એવો પરમાર્થ એનો પ્રતિપાદન કરવા માટે પ્રતિપાદક તરીકે વ્યવહાર વચ્ચે આવે છે. 3 શબ્દો થયા: પ્રતિપાદ્ય, પ્રતિપાદન અને પ્રતિપાદક. પ્રતિપાદ્ય એટલે જેનું કથન થાય કે જેની સમજણ આપી શકાય, જે સમજાવવામાં આવે તે કથ્યને કથ્ય એને પ્રતિપાદ્ય કહેવાય. એટલે જે વસ્તુ સમજાવવા માગીએ છીએ તે એના અંગેની સમજણ એને કહેવાય પ્રતિપાદન એટલે કથન. વસ્તુ કથ્ય હોય એનું કથન હોય, બરાબર. હવે એ કથન કરનારો કોણ? તો કહે છે કે કથક અથવા કથાકાર. કોણ? કે વ્યવહાર. તો પ્રતિપાદ્યનું પ્રતિપાદન પ્રતિપાદક કરે છે, અથવા બીજી ભાષામાં પ્રતિપાદક પ્રતિપાદ્યનું પ્રતિપાદન કરે છે. કથાકાર કથ્યનું કથન કરે છે. સમજાય છે? જો વસ્તુ અભેદ, વસ્તુનો અનુભવ અભેદ. વસ્તુ અભેદ, વસ્તુનો અનુભવ અભેદ. આત્મા અભેદ, આત્માના ગુણો અભેદ. માટે અભેદ જે હોય
એ માત્ર સ્વાદ લેવામાં આવે. અભેદ અનુભવનો વિષય છે, કથનનો નહીં. પણ અભેદને સમજાવવું હોય તો નામ માત્રના ભેદો ઊભા કરીને અભેદને સમજાવવામાં આવે. 2 દિવસથી એક બહુ માર્મિક વાત ગુરુદેવના પ્રવચનમાં આવતી હતી. ગઈકાલે પણ બહુ સ્પષ્ટ એક વાક્ય બોલ્યા ગુરુદેવશ્રીએ, ભેદો વડે સમજાવવું, પણ સમજાવવું અભેદ, ભેદો નહીં. ભેદો વડે સમજાવવામાં આવે છે તો સમજાવવાનો મૂળ તો અભેદ જ છે. એટલે તો એમ સમજો કે જેનો સ્વાદ લેવો છે, જેનો અનુભવ કરવો છે એનો જ કથન. પણ જે અનુભવવા લાયક છે એ પોતે તો કથન ન કરી શકે. વસ્તુ તો કંઈ પોતાનું કથન કરે નહીં. અને વસ્તુને જે શુદ્ધ નહીં અનુભવમાં લે છે એ એક કથન કરે નહીં. કેમ કે શુદ્ધ નહીં પાસે કથન નથી, અનુભવ છે. સવારે આજે કીધું હતું, શુદ્ધ નહીં અનુભવ માત્ર કરી શકે, કથન નહીં. ખ્યાલમાં આવ્યું? વ્યવહાર શબ્દ છે ને, વ્યવહાર, તો વિશેષે અવહરણમ, અવહરણમ એટલે વિશેષ કથન કરવામાં આવે એનું નામ જ વ્યવહાર. વ્યવહાર શબ્દનો અર્થ જ છે વ્યવહૃત, વ્યવહારમાં આવે, વહેતું થાય. તો એ ભેદ રૂપે જ વહેતું થાય. પણ વહેતું થાય એ અભેદ. ખ્યાલમાં આવે છે? વહેતું થાય એ અભેદ, અનુભવમાં આવે એ અભેદ. સમજાણું? અનુભવમાં આવે એ અભેદ. જો અમે દરિયો જોઈ આવ્યા, અનુભવમાં શું છે? દરિયો. અચ્છા, દરિયામાં શું છે? પહેલી નજરે જુઓ તો દરિયામાં તો દરિયો જ છે. હવે હું ભેદ પાડીને કહું નદીઓ છે કે નહીં? નદીઓ જ બધી ભેગી થઈને દરિયો થયેલો છે ને. રોજ નિત નવી નદી આવીને ભળે છે. પણ દરિયામાંથી નદીને કાઢીને બતાવો. હા, એમ કહી શકીએ આમથી ગંગા આવે, આમથી જમના આવે, આમથી સરસ્વતી આવે. હા, પાટણમાં પછી ત્રિવેણી સંગમ. અરે ત્રિવેણી નહીં, 3 લાખનું સંગમ. દરિયામાં એ બધું અભેદ ભાવે છે. સમજો, સંગમ સ્થાન હોય ને, સંગમ સ્થાન, જેમ ઇલાહાબાદ સંગમ સ્થાન, ત્યાં જઈને આપણે ઊભા, દૂરથી દેખાય છે ગંગા આવે છે, આમ દૂરથી દેખાય છે જમના આવે છે. તમે જો ઓલા અંશરૂપ નદીઓ તરફ જુઓ તો દરિયો દેખાય કે નદી દેખાય? નદીઓ જ દેખાય ને. અચ્છા, એ દૂરથી આવતી નદીઓને મૂકો, દૂરથી આવતી નદીઓને મૂકો, છોડો એને, દૃષ્ટિ ત્યાંથી ઉપાડો અને અભેદ દરિયો છે એને જુઓ. અભેદ દરિયાને જોતા નદીઓ દેખાય? દેખાતી તો નથી, છે કે નહીં? હોવા છતાં નથી દેખાતી. ભેદો અભેદમાં હોવા છતાં દેખાતી નથી. કેમ કે દૃષ્ટિ ક્યાં છે? અભેદ પર. સમજાણો? અભેદ પર દ્રષ્ટિ છે. અને અભેદ હોવા છતાં પણ અજ્ઞાનીને અનાદિકાળથી ભેદ જ દેખાય છે, અભેદ દેખાતો નથી. કેટલા સુખ દુઃખના પડખા કેટલા છે! અનાદિથી નદીઓ જ દેખાય છે, દરિયો દેખાતો નથી. પણ જ્યારે દૃષ્ટિ ફરી અને અભેદ દરિયા ઉપર દૃષ્ટિ ગઈ તો નદીઓ દેખાતી બંધ થઈ ગઈ હોવા છતાં. સમજાણો? બસ આ જ રમત આ 9 અને 10 નંબરની ગાથા, જો કે 7, 8, 7મી અને 8મી ગાથામાં એવી દૃષ્ટિ કેળવવા માટે જ ભેદો હોવા છતાં દ્રષ્ટિ ભેદો પર ન રાખો, અભેદ પર રાખો.
અને અભેદને અભેદ ભાવે અનુભવો, બસ એટલું જ કહેવા માગે છે. અભેદને અભેદ રૂપે એને અનુભવો, બસ એટલું જ. સાચી વાત કરો. અભેદને પકડજો આ વાતને. અભેદને ભેદો વડે સમજાવવું એ સાધકોની મજબૂરી છે. નાટક સમયસારની ભાષામાં એને શું કહેવાય ખબર? નાટક સમયસારની ભાષામાં એને જગપંથ કહેવાય. શું કીધું? નાટક સમયસારની ભાષામાં અભેદને ભેદો વડે સમજાવવા માટે સાધકને જે વિકલ્પો આવે એ એનો જગપંથ છે. સમજાણો? એ એનો જગપંથ છે. એને એમાં કંઈ એને સાચી વાત કહું તો એ જાણેલો પ્રયોજનવાન છે. જાણેલો પ્રયોજનવાન રૂપ વ્યવહાર છે. અને 11મી ગાથા મુજબ બધો જ વ્યવહાર અભૂતાર્થ છે. એટલે કોઈ સમયસાર સમજાવવામાં સાધકને રસ નથી. શું કીધું? સમયસાર સમજાવવામાં સાધકને રસ નથી. વિદેહ ક્ષેત્રે, અચ્છા, આચાર્ય કુંદે વિદેહ ક્ષેત્રે જવા માટે દીક્ષા લીધી છે કે સ્વરૂપમાં રમવા માટે દીક્ષા લીધી છે? બોલો. એમણે જ તો લખ્યું છે ને બાહુ પાઉડમાં, અનંતવાર તો વિદેહ ક્ષેત્રે ગયા અને સાક્ષાત તીર્થંકરોના સમોશરણમાં ગયા. લખ્યું છે કે નહીં એને જ? તો પછી કાં વિદેહ ગયા? પર્યાયનો સત્ય જાણે છે. અનંતવાર ગયા છે એ જાણે છે. અને આ અટાણે આ ભાવમાં પણ જવાના ભાવ થાય છે એ જાણેલો એમનો વ્યવહાર પ્રયોજનવાન છે. એમાં એને રસ નથી. આપણે તો મુંબઈ જઈએ તો એ આપણે હરક પદોડા થઈએ આપણે. હા, અરે મુંબઈની ક્યાં વાત કરો છો? જૂનાગઢ જઈને ઓલો મહેલ જોઈ આવીએ તો હરક પદોડા. આપણે એવા ક્રૂર છીએ. જૂનાગઢમાં ઓલો શું કહેવાય, સફારી, હરણિયાને ફાડી ખાતા વાઘને જોઈ આવ્યા તોય અમે તો સફારીમાં ગયા હતા. ત્યાં જ જવાના તારા લક્ષણો છે. તને હજી હિંસાના દ્રશ્યો ગમે છે. તને સમોશરણમાંનો અહિંસક દ્રશ્ય ગમતું નથી. એ બધું ગાંડપણું છે. જેટલા હરવા ફરવાના રખડવાના લક્ષણો છે ને, બાગ બગીચામાં ફરવાના, જંગલો ફરવાના, હજી પશુતા બાકી છે. હું નથી કહેતો, જીનવાણી કહે છે. કેમ કે જેવી ગતિ એવી મતિ. એટલે આ ગાથા દ્રવ્યશુદ્ધ કેવળી અને ભાવશુદ્ધ કેવળી, ખાસ કરીને એક શબ્દમાં કહું ને, આ ગાથા સમ્યક દર્શન એટલે શું અને સમ્યક દર્શનની કથા કેવી થાય એની વાત છે. ભાવશ્રુત જ્ઞાન, ભાવશ્રુત કેવળી. અચ્છા, બીજી વાત, આજ સવારના વ્યાખ્યાનના શબ્દોમાં કહીએ, જ્ઞાન તે આત્મા, એ ભેદ. બરાબર? આત્મા એક ઓર આત્મા છે, બીજી ઓર અનાત્મા છે. જો જેવી રીતે દેહ અને શરીર અને શરીરાશ્રિત સંયોગોની ભિન્નતા, પકડજો વાત હું જે કહું છું, બહુ માર્મિક વાત છે. જેવી રીતે શરીર અને શરીર આશ્રિત સંયોગોની ભિન્નતા, જેવી રીતે નો કર્મોની ભિન્નતા, જેવી રીતે દેશ દુનિયાની ભિન્નતા, જેવી રીતે હિંસા, જૂઠું, ચોરી, કુશીલ વગેરે પાપ પરિણામોની ભિન્નતા, જેવી રીતે દયા, દાન, વ્રત, સંયમ વગેરે પુણ્ય પરિણામોની ભિન્નતા, એવી જ રીતે દ્વાદશાંગ સંબંધી, દ્રવ્યશુદ્ધ સંબંધી ક્ષયોપશમ ભાવની ભિન્નતા. અચ્છા, 12 અંગ સંબંધીનો જે જ્ઞાન છે, ક્ષયિક જ્ઞાન છે કે ક્ષયોપશમ જ્ઞાન છે? બોલો દામજીભાઈ, ક્ષયિક છે કે ક્ષયોપશમ છે? ક્ષયિક જ્ઞાન તો કેવળ જ્ઞાન છે ને.
તો કેવળ જ્ઞાન આગળ તો 12 અંગનું તો જ્ઞાન ટીપુય નથી. સીધી વાત છે. 38મી ગાથા નિયમસારની. ઉદય ભાવ, ક્ષયક્ષમ ભાવ, ક્ષાયિક ભાવ, બધા પરદ્રવ્ય હેય. તો એમાં ક્ષયક્ષમ ભાવ આવ્યો કે નહીં? તો ક્ષાયિક ભાવ જ્યાં આવ્યો તો ક્ષયક્ષમ ભાવે આવી ગયો ને દ્વાદશાંગ વાળો. તો ક્યાં દ્રવ્યશ્રુતની પીપુડી આપણે વગાડતા બેસીએ છીએ? અમને આટલા ગ્રંથો યાદ છે અને અમને આટલા બધા. હા, ઘણા લોકો છે ને આમ જિનેન્દ્ર રચના રોજ વાંચતા હોય તો પૂજાનું આ પાનું અને ભક્તિનું આ પાનું આમ જાણે કે બિલકુલ દ્વાદશાંગના પઠી થયા હોય એવો તો અભિમાનને સેવે. અરે અહીંયા તો 12 અંગનો જ્ઞાન દ્રવ્યશ્રુત એ અનાત્માનું જ્ઞાન છે. શબ્દાશ્રિત, પરાશ્રિત, પૂદગલાશ્રિત એ અનાત્મપણું છે. એ આત્મપણું જ નથી. અને એમાં રાચું એ પરસમયપણું છે. બરાબર? ચલો, થોડીક બહુ માર્મિક વાત. મૂળ ગાથાની ટીકા અને ભાવાર્થ આપણે વાંચશું. આજે બહુ અદ્ભુત રીતે ભાવાર્થની વાત ગુરુદેવશ્રી કરી છે. પહેલાં આપણે ગાથાઓનો પાઠ કરીએ. જો હિ સુદેણ હિ ગચ્છતિ અપાણમિણં તુ કેવલં શુદ્ધં તમ શુદ્ધ કેવલમિષિણો ભણંતિ લોયપદીય દીવયરા. જો સુદણાણં સૌવં જાણતિ સુદ કેવલિં તમાહુજીણા નાણં અપાસોમ જમ્મા સુદ કેવલી કમ્મા. 2 ગાથાઓ છે. યો હિ શ્રુતેનાભિગચ્છતિ આત્માનમિમં તુ કેવલં શુદ્ધં તમ શુદ્ધ કેવલિનં ઋષયો ભણંતિ લોકપ્રદીપકરા. યહ શુદ્ધ જ્ઞાનં સર્વં જાનાતિ શુદ્ધ કેવલિનં તમહાહુર્જિના જ્ઞાનમાત્મા સર્વં યસ્માત શુદ્ધ કેવલી તસ્માત. શુદ્ધથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને લોક પ્રદીપ કરા. ઋષિ શુદ્ધ કેવળી તેને કહે. શુદ્ધ જ્ઞાન સૌ જાણે જીનો શુદ્ધ કેવળી તેને કહે. સૌજ્ઞાન આત્મા હોઈને શુદ્ધ કેવળી તેથી ઠરે. શ્લોકાર્થ ગાથાર્થ છે. ખબર નહીં આમાં શ્લોકાર્થ કેમ લખેલ છે. ગાથાઓ છે ઓરિજિનલ, તો ગાથાર્થ હોવો જોઈએ, શ્લોકાર્થ નહીં. તો સંસ્કૃતના શ્લોકો હોય કળશ, એમાં શ્લોકાર્થ હોય. શ્લોકાર્થ નહીં, ગાથાર્થ. મૂળ સમયસારમાં તમે જો ગાથાર્થ લખેલું હોય. જે જીવ નિશ્ચયથી, જો નિશ્ચયથી શબ્દ આવે ને, એક બીજો શબ્દ યાદ રાખવાનો, આત્માશ્રિત. કેમ કે આત્માશ્રિત તે નિશ્ચય, પરાશ્રિત તે વ્યવહાર. આત્માશ્રિત એટલે સ્વાશ્રિત. તો સ્વાશ્રિતો નિશ્ચય વ્યાખ્યા છે. નિશ્ચયની વ્યાખ્યા સમયસારજીમાં જ્યાં જ્યાં આવે, અને જ્યારે જ્યારે પણ નિશ્ચય શબ્દ આપણે સાંભળ્યો, ભાવભાષણ તરત જ થવો જોઈએ. આ સ્વાત્માશ્રિત કથન છે. શું કીધું? ખ્યાલમાં આવ્યું? એની પોતાની ઓળખાણ છે, પોતાના ચતુષ્ટયથી ઓળખાણ છે. જેમ તમને દ્રવ્યના 2 દાખલા આપો, સાંભળો. આપણે જીવ દ્રવ્યની ઓળખાણ અને અજીવ દ્રવ્યની ઓળખાણ શાસ્ત્રોમાં કેવી રીતે છે? જે દેખે અને જાણે એને જીવ કહેવાય, એનો સ્વાશ્રિત પરિચય છે. એવું કહીએ છીએ
જે સ્પર્શ રસ ગંધ વર્ણવાળો નથી એ જીવ એમ કહીએ છીએ. કેવું આવે છે શાસ્ત્રમાં? કેવું આવે? જે દેખે છે અને જાણે છે એને જીવ કહેવાય. તો સ્વાશ્રિત પરી છે. આ સ્વાશ્રિત ઓળખાણ છે, ઉપયોગ લક્ષણવાળો. એમ પૂતગલની ઓળખાણ કેવી રીતે કરવામાં આવે? જે સ્પર્શ રસ ગંધવાળો છે તે પૂતગલ, એનો એ પરિચય સ્વાશ્રિત. હવે ધર્મ દ્રવ્યનું બોલો. કોને કહેવાય ધર્મ? બોલો બોલો બોલો. બહુ સરસ. જે 6 દ્રવ્યો, બાકીના દ્રવ્યો જીવ અને પૂતગલ, જીવ અને પૂતગલને, એમ જીવ અને પૂતગલને, બધાને નહીં, જીવ અને પૂતગલને ગતિમાં હેતુ હોય એને ધર્મ દ્રવ્ય કહેવાય. અધર્મ દ્રવ્ય જે સ્થિતિમાં હેતુ હોય એને અધર્મ દ્રવ્ય કહેવાય. અવગાહના જે આપે બધા દ્રવ્યોને એને આકાશ કહેવાય. અને જે બધા દ્રવ્યોના પરિવર્તનમાં નિમિત્ત હોય એને કાળ દ્રવ્ય કહેવાય. હવે એને નહીંની ભાષામાં બતાવો શું છે. માત્ર જો જૈન સિદ્ધાંત પ્રવેશિકા અને પાઠશાળા ભણવાથી કંઈ નથી થવાનું. હું સાચું કહું તમને, ભાવ ભાષણ વિના બધું નકામું છે. 4 દ્રવ્યોની ઓળખાણ પરાશ્રિત છે. અરે ધર્મને શું લેવું દેવું? અન્ય દ્રવ્યોને ગતિમાં હેતુ બને તો પર દ્રવ્યો તરફથી જ એની ઓળખાણ કરીને. જેમ કે હું એમ કહું કે હું કોણ? કે જેની બાયડી લાખો રૂપિયા કમાવે છે, તો તું બાયડીના સંપત્તિ વડે પોતાની ઓળખાણ કરે છે. સમજાય છે? આ રાજકુમાર છે, કેમ? એનો બાપ કરોડો કમાવે છે, તો એ તો બાપથી તારી ઓળખાણ થઈ. તારી ઓળખાણ તું કહે ને, સ્વાશ્રિત ઓળખાણ કર. સાચું કહું તમને, મને સમયસાર આવડે છે, તો તારી ઓળખાણ આપી કે સમયસાર વડે તારી ઓળખાણ આપી? બોલો બોલો ધનજીભાઈ બોલો. હું બહુ મોટો વિદ્વાન, મને 50 ગ્રંથો મોડે છે, તો તારી ઓળખાણ ક્યાં થઈ? એ તો ગ્રંથો થકી તારી ઓળખાણ થઈ. એને પરાશ્રિતો વ્યવહાર કહેવાય. અરે પોતાનું કોઈ અસ્તિત્વ છે કે નહીં? તો સ્વાશ્રિત પરી છે. ખ્યાલમાં આવ્યું? તો દ્રવ્ય શુદ્ધ કેવળી કેવો પરિચય છે? પરાશ્રિત પરિચય છે. 12 અંગના જ્ઞાતા, 9 પૂરુના જ્ઞાતા, 14 પૂરુના જ્ઞાતા. અરે પણ એ પરાશ્રિત પરિચય છે. અને ભાવ એટલે શુદ્ધાત્મ સ્વભાવ. એ સ્વભાવનું જે જ્ઞાન, એ ભાવ શુદ્ધ જ્ઞાન, એનું એ છે સ્વાશ્રિત પરિચય. તો સ્વાશ્રિત અને પરાશ્રિત આ 2 કથન પણ આમાં સમજવા જેવા. આવા તો જો નિત નવા 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 ન્યાય આમાંથી નીકળે. આજે તો મને બહુ આશ્ચર્ય લાગતો હતો. કમસે કમ જે 8 થી 10 વખત બોલ્યા આ ન્યાય અને લોજિકની વાત છે. એટલે જ મેં આ માથું ફોડવા માટે ન્યાયના ક્લાસ લીધા છે. મીનાબેન, એમને નથી લીધા, પણ દુર્ભાગ્ય સમાજનું છેલ્લા 5-6 રવિવારથી ક્લાસ લઈ જ ન શકે આપણે. આજે કમસે કમ ગુરુદેવસિંહ 8-10 વખત બોલ્યા છે. આ ન્યાયની વાત છે, આ લોજિકની વાત છે. ત્યારે થોડુંક આમ આંખો આપણી આમ ઓલા મેંઢાની જેમ ટગર ટગર જોઈ જાય એવું હોવું જોઈએ. પણ સ્તબ્ધતા નથી આપણામાં, ગંભીરતા જ નથી. એ તો રૂટીન પ્રમાણે આવે ને રૂટીન પ્રમાણે આપણે. એક વાત યાદ રાખજો કે કોઈ પણ કમસે કમ આ ધર્મની આરાધના અને સ્વાધ્યાય એને તો રૂટીન પ્રમાણે કોઈ દિવસ નહીં કરવાનું. જેમ આપણે જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીએ છીએ, એમ હા જ્યારે મન થયું ત્યારે આપણે સાંભળી લીધું. નહીં, પૂરેપૂરો સન્માન સાથે સાંભળો, ગરજ રાખીને સાંભળો, આદર સાથે સાંભળો. બહુ અદ્ભુત છે. આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણીવાળી વાત છે. આ તો મળ્યું છે સાંભળવા એટલે બસ આપણે જઈએ છીએ અને સાંભળીએ છીએ. બિલકુલ નહીં. એ જમવાનું ક્યારે કામ આવે? ભૂખ હોય ત્યારે જ ને. અચ્છા, ભૂખ વિના ખાઓ તો દામજીભાઈ કાંઈ નુકસાની સિવાય કાંઈ નહીં. એ પેટમાં જઈને ઝેર જ થાય.
ભૂખ વિના ખાવું એ ઝેર ખાવો છે એમ ડૉક્ટરો કહે છે. ભૂખ લાગ્યા વિના ખાવાનું નહીં. એમાં આ પણ રુચિ અને શ્રદ્ધા વિના સાંભળેલું એ નકામું છે. આના માટે રુચિ, પ્રેમ, વાત્સલ્ય એની ભૂખ ઉઘડવી જોઈએ, તો જ આ બધું કામનું છે. ચલો આગળ વધીએ. આપણે ટીકા વાંચીએ છીએ. જો જે જીવ નિશ્ચયથી એટલે સ્વાશ્રિતો નિશ્ચય શ્રુતજ્ઞાન વડે આ અનુભવ ગોચર કેવળ જો ઇમમ એટલે અનુભવ ગોચર એટલે આને કેવળ શુદ્ધમ કેવળ એક શુદ્ધ. જો કેવો શબ્દ આપ્યો કેવળ એક, કેમ કે સમજાવવું છે કેવળી અને શુદ્ધ કેવળી. આ શબ્દો ક્યાં આવ્યા? અરે ગાથામાં આવ્યા ને. તો સમજાવવું છે કેવળી શુદ્ધ કેવળી એટલે કહે છે કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈને જાણે છે. તેને લોકને પ્રગટ જાણનારા ઋષય, જો ઋષીશ્વરો, ઋષીશ્વરો એટલે ગણધરો. કેમ ઋષિ શબ્દનો કેમ પ્રયોગ કર્યો? બોલો દામજીભાઈ, કાંઈ જવાબ તમારી પાસે? સાધુ શબ્દ કેમ ન બોલ્યા? મુનિ કેમ ન બોલ્યા? યતિ કેમ ન બોલ્યા? ઋષિ કેમ બોલ્યા? અરે રિદ્ધિધારી જે હોય એને ઋષિ કહેવાય. મને તો આજે ગુરુદેવશ્રીના પ્રવચન પછી સભાને પૂછવાનું મન થયું હતું, ઋષિ કેમ બોલ્યા? જવાબ આપો. પહેલાં તો મારે ક્રોસ ક્વેશ્ચન એવું કરવાનું હતું, યતિ કા ન બોલ્યા? મુનિ કા ન બોલ્યા? સાધુ કા ન બોલ્યા? ઋષિ જ કાં બોલ્યા? બોલો કાકા, થોડું મગજમારી કરવી જોઈએ. શબ્દો લખી લીધા એટલે વાંચી લીધા નહીં, અને એના સચોટ જવાબ આપણી પાસે હોવા જોઈએ. ઋષિ એટલે 63 રિદ્ધિધારી ગણધરો. કોઈ આલી દુવાલી, કોઈ નાના મોટા આવ્યા અને કીધું માટે નહીં. કોઈ ઓર્ડિનરી ડૉક્ટર આવીને ઓપરેશન કરે છે એમ નહીં, મોટા સર્જન છે આ. પાડોશમાં રહેતા હોય, 365 દિવસ હાજર હોય એવા MBBS ડૉક્ટર પ્રેક્ટિસ કરનારા, એની વાત નહીં. મહિનામાં એકાદ વખત વિઝિટ માટે આવનારા. અને આ કુંદ દેવ તો આપણે સામે બોલો 24 કલાકમાં 1 કલાક આવે છે. તો કેવડા મોટા ડૉક્ટર છે આ. શું ધનજીભાઈ? અને આપણી પાસે પણ 24 કલાકમાં 1 જ કલાક હોય છે ઓપરેશન માટે. અને ડૉક્ટર રોજ પૂછે બાયપાસ સર્જરી કરું? નહીં સાહેબ, આજે નહીં, કાલે, કેમ કે મારે હજી ફેક્ટરીએ જવું છે, બાયડીને હચવવું છે હજી. એમ કરતાં કરતાં 50 વર્ષ નીકળી ગયા છે. એટલે રુદ્ધિધારી જે હોય ને એને ઋષિય કહેવાય. ઋષીશ્વરો શુદ્ધ કેવળી, શુદ્ધ કેવળી કહો. ગૌતમ આદિ ગણધરો બધા કહે છે જે જીવ સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે. જો ધ્યાન આપજો, સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તેને જીનદેવો શુદ્ધ કેવળી કહે છે. જો ઉપર પણ શુદ્ધ કેવળી કહે છે એમ આવ્યું, અને નીચે પણ શુદ્ધ કેવળી કહે છે એમ આવ્યું. કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે, તેથી શુદ્ધ કેવળી તે જીવ શુદ્ધ કેવળી છે. તો આમાં આમ તમે જો તો કાંઈ સમજાય એવું નથી. આ ગાથાના અર્થમાં કાંઈ ટપો પડે નહીં. એના માટે ટીકા વાંચવી પડશે. પ્રથમ, જે શ્રુતથી એટલે શાસ્ત્રથી કે સાંભળીને, જો મેં સવારે કીધું હતું ને 2000 વર્ષ પહેલાં તો શ્રુત પરંપરા જ હતી. શાસ્ત્રો ક્યાં હતા? તાડપત્રો પહેલાં ક્યાં હતા એમ કહું છું. શાસ્ત્ર તો તાડપત્રો પછી આવ્યા, પણ તાડપત્રો પહેલાં કાંઈ નહોતા. એ તો ગુરુ કહે અને પછી શિષ્યો સાંભળે. કાનેથી જ વાત હતી ને. અચ્છા, ઓલા ચોથી ગાથામાં પણ એ જ લીધું છે, શ્રુત પરિચિત અને અનુભૂત. શ્રુત એટલે સાંભળેલો. તો જે શ્રુતથી એટલે ગુરુમુખેથી સાંભળીને કેવળ શુદ્ધાત્માને જાણે છે. કેવું ગજબનું! ધામજીભાઈ, સાંભળવામાં કેટલું બધું આવે ને. સાંભળવામાં તો કેટલું બધું આવે, પણ એમાંનું કામનું કેટલું?
કેવળ શુદ્ધાત્માને જાણે. કેટલું ગજબનું છે આ. જેમ હીરાની દુકાન કેવડી મોટી હોય, કેવડા મોટા કાઉન્ટરો હોય, બોક્સ કેવડા મોટા હોય, બોક્સમાં વળી પાછા નાના મોટા બોક્સ કેવડા મોટા હોય, અને એમાં હીરાની અંગૂઠી આવડીક હોય. બહારનો લબાચો કેટલો, કલ્યાણ જ્વેલર્સ. હા, ખ્યાલમાં આવે છે હું શું કહેવા માગું છું? અને એ કલ્યાણ જ્વેલર્સમાં, જ્વેલરીની દુકાનમાં જવા માટે એટિકેટ, પંક્ચ્યુઆલિટી, ડિસિપ્લિન, ચોકીદારને કહેવાનું કે અમે ખરીદમાં જઈએ છીએ, નામે લખવાનું, બહારનો ગાર્ડ જુદો, અંદર ગયા બાદ બીજો ગાર્ડ જુદો, પછી ત્યાં 2-3 જણા ઊભા હોય, યક્ષ યક્ષિણી, એ પૂછે શું કામ છે સાહેબ, આવો, નમસ્કાર, સલામી ભરે, પછી આપણે કહેવાનું, પછી આપણને કાઉન્ટર બતાવે, પછી કાઉન્ટર ઉપર જવાનું. તમે જોજો કેટલી પ્રોસિજરમાંથી પસાર થઈને પછી હીરાના દર્શન થાય. એમાં ક્યાંય ધીરજ ખૂટે છે આપણી? નથી ખૂટતી ને, કેમ કે એ શ્રુત પરિચિત અનુભૂત અનાદિકાળથી છે. એમ અહીંયા દ્વાદશાંગ 12 અંગ, પણ એમાંથી હીરો, ચૈતન્ય હીરો આવડો, એને માટે તો કડાકૂટ. એટલે જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે. જો કેવું ગજબનું છે. હા, આ તો એવું લાગે ખોદા પહાડ નિકલા ચૈતન્ય, એમ. ખોદા દ્વાદશાંગ, નિકલા એક કેવલ શુદ્ધાત્મા, એમ. તે શુદ્ધ કેવળી છે, તે તો પરમાર્થ છે. જો આ ભાવ શુદ્ધ કેવળી. અને જે સર્વ શ્રુત જ્ઞાનને જાણે છે તે શુદ્ધ કેવળી છે, તે વ્યવહાર છે. અહીં 2 પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી, કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા, આકાશ આદિ 5 દ્રવ્યો છે, તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી, કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી. ઓલામાં ક્યાં જ્ઞાન છે, આકાશ વગેરેમાં? તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શુદ્ધ જ્ઞાન પણ આત્મા જ છે. આમ હોવાથી જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવળી છે એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી, જ્ઞાની એટલે આત્મા, જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર, તેનાથી પણ પરમાર્થ માત્ર જ કહેવામાં આવે છે. આ એક વાત બહુ સમજવા જેવું છે. મેં હમણાં શરૂઆતમાં જે કીધું કે વ્યવહાર જે છે એ વ્યવહાર વ્યવહારને કહેતો નથી, પરમાર્થને કહે છે. બહુ અદ્ભુત વાત છે. રાજકોટ જામનગર સમજો બસ ઊભી છે, તો એ રાજકોટમાં જ ઊભી રહેશે કે જામનગર પહોંચશે? ભલે ને એ ઊભી છે રાજકોટ બસ સ્ટેન્ડ ઉપર, અને આપણે જઈને બેઠા પણ છીએ એમાં, આપણને એનો ભય છે કે અહીંને અહીં ઊભી રહેશે? સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? કેવું ગજબનું છે મનોવિજ્ઞાન, કેવું ગજબ. એટલે હૈયા ધારણ કેવું છે કે રાજકોટ, અચ્છા જામનગર જવું છે ને આપણે, તોય અહીંથી ક્યાં જઈએ છીએ આપણે? બસ સ્ટેન્ડે. કાં જામનગર જાઓ ને, અહીંથી બસ સ્ટેન્ડે જશું, એના માટે 100 રૂપિયા રિક્ષાના ખર્ચ કરશું આપણે. પણ ખબર છે અહીંથી બસ સ્ટેન્ડે જવું જ પડે, અને બસ સ્ટેન્ડેથી જ બસ પકડવી પડે, અને બસમાં જઈને બેઠા અડધી કલાક, કલાક, જે પણ ટાઈમ હોય, તમે જોજો તડકામાં શેકાતા હોય, બસમાં જઈને બેઠા હોય, અને ઓલા 10 વાગ્યાની જગ્યાએ 10:30 સુધી ઉપડવાનું નામ ન લે. કંડક્ટરને પૂછપૂછ કરીએ, 10 વાગ્યાની બસ હજી કેમ ઉપડી નહીં?
કે એન્જિન ખરાબ છે, હજી કલાક લાગશે, ત્યારે પછી આપણે યાદ આવે, ઓહો હો, જે દ્રવ્યનો જે ક્ષેત્રે જે કાળે, ત્યારે પછી ક્રમબદ્ધ પર્યાય યાદ આવે. હૈયું બળતું હોય, પણ હૈયા ધારણ એટલું છે કે આ બસ જામનગર જશે, જામનગર પહોંચાડશે. એમ દ્રવ્ય શુદ્ધ આપણે અહીંયા આવીને બેઠા ને, આ બસ સ્ટેન્ડ છે. આ શું છે? આ બસ સ્ટેન્ડ છે. અને આ બસ સ્ટેન્ડમાં એક જ પ્લેટફોર્મ છે. ગણધરની ગાદી આ એક જ પ્લેટફોર્મ છે. અને એક જ પ્લેટફોર્મ ઉપર 535 દિવસ સુધી એક જ બસ ઉપડશે. હા, રોજ એના નંબર બદલાશે. ગઈકાલે 8 અને 9 અને 10 નંબરની બસ હતી. આજે 9, 10 નંબરની બસ છૂટી ગઈ અને 11 નંબરની બસ આવીને પ્લેટફોર્મ પર ઊભી થઈ ગઈ. હમણાં જોતામાં 12 નંબરની બસ આવશે, પછી 13 અને 14 તો આવવાની જ છે. એમ કરતાં કરતાં 415 નંબરના બસ સુધીનો ક્રમ ચાલશે. અચ્છા, આપણને આ દરેક બસ, દરેક ગાથા ક્યાં પહોંચાડવાની છે? ભાવશ્રુતમાં. સમજાણું? બહુ સરસ આ બોલ્યા છે આજે. બહુ સરસ આ વાક્યનો અર્થ ગુરુદેવસિંહ બહુ સરસ કર્યા હતા. ભેદથી કહેનારો જે વ્યવહાર, તેનાથી પણ પરમાર્થ જ કહેવામાં આવે છે. હા, જો હું તમને આજના પ્રવચનમાંથી થોડીક વાત કરીને બતાવું. આજે હા ટીકા વાંચીએ છીએ ને આપણે. હા, ટીકાનો છેલ્લો અંશ. છેલ્લે આવ્યું છે જો 307 નંબરના પાને. જે ગઈકાલનો પ્રવચન પૂરો થયો ને, આજે 24મો થયો પ્રવચન. ગઈકાલે જે 23મા પ્રવચનમાં છેલ્લે થોડીક વાત આવી હતી. જો સાવ નીચે ફકરો એમ જ આવે છે, અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો. મળ્યું? નીચેનો ફકરો જોયું? જ્ઞાન તે આત્મા છે એટલું કહ્યું. એ જ્ઞાન જ્ઞાનીનો ભેદ છે. જ્ઞાની એટલે આત્મા. જો, જ્ઞાની એટલે આત્મા અને જ્ઞાન એટલે એની પર્યાય. એના ભેદથી કહેનારો જે વ્યવહાર, જોજો વ્યવહાર, તેનાથી પણ એટલે વ્યવહારથી પણ પરમાર્થ જ કહેવામાં આવે છે. એ જ્ઞાનની પર્યાય તે આત્મા એ પરમાર્થને બતાવે છે. આગળ વાંચો. વ્યવહાર પણ બતાવે છે પરમાર્થને. આ જ્ઞાન પર્યાય તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ એ વ્યવહાર પરમાર્થને બતાવે છે. તેનાથી ભિન્ન અધિક કંઈ કહેવામાં આવતું નથી. જ્ઞાનની પર્યાય, જાણવાની પર્યાય એ આત્મા એટલો ભેદ કરીને બતાવ્યો, એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે. શું સમજાણો? હું તમને એક દૃષ્ટાંતની ભાષામાં પૂછું. સૂરજની કિરણ, કિરણ કોને બતાવે છે? મોજાઓ કોને બતાવે છે? દરિયામાંના મોજાઓ મોજાઓની જાહેરાત કરતા નથી. મોદી સાહેબ, અરે દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ, એ રાષ્ટ્રપતિ કોઈ જર્મની કે કેનેડા કે ગમે તે દેશમાં જાય અને કોઈ પ્રસ્તાવ પારિત કરે, એના ઉપર દ્રૌપદી મુર્મુ સાઇન કરે રાષ્ટ્રપતિ, તો રાષ્ટ્રપતિ સાઇન કરે છે કે આખું ભારત સાઇન કરે છે? બતાવો. તો એની સાઇન માત્ર દ્રૌપદી મુર્મુને જાહેર કરે છે કે ભારતના 140 કરોડ હિન્દુસ્તાનને જાહેર કરે છે? તો વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદન કરે છે. આવું છે અદ્ભુત. સમજો કે એક વિદ્વાન તરીકે હું ક્યાંય પણ ભારતમાં ગયો
ભારતભરમાં ક્યાંય પણ હું ગયો અને સ્વાધ્યાય થયા, પ્રવચન થયા, પંડિતજી રાજકોટથી આવ્યા છે. પંડિતજી જાહેર થાય છે કે રાજકોટ જાહેર થાય છે? પ્રસિદ્ધિ કોની? પણ રાજકોટવાળા સમજે તો ને. હું ટકોર કરું છું, આ નથી, લોકોને એ સમજણ નથી. આજે પાઠશાળાનો બાળક સોનગઢના મંચ ઉપર જઈને કોઈ કાર્યક્રમ આપે, 1-2 મિનિટની કૃતિ રજૂ કરે, બધા લોકો એમ કહે ઓહો રાજકોટનો બાળક. બાળકની પ્રસિદ્ધિ નથી, રાજકોટની પ્રસિદ્ધિ છે. એમ વિદ્વાન બહાર જઈને ડંકો વગાડે ને, રાજકોટનો ડંકો છે. ભેદ વડે અભેદનો ડંકો છે. ધનજીભાઈ, ભેદ અભેદને બતાવે છે ને ગજબની વાતો. અચ્છા, ખાણીપીણી બાબતમાં કેટલી બધી નોનસેન્સ બધી સમજણો કે રાજકોટ ગાંઠિયા માટે બહુ પ્રસિદ્ધ. કયા ગાંઠિયા? બજરંગ ગાંઠિયા. બોલો, આવડો મોટો રાજકોટ અને એક બજરંગ બાપા જ ફેમસ. ઘરેણું, ઓર્નામેન્ટ્સ, શિલ્પા જ્વેલર્સ, એકો એક મુમુક્ષુઓ, શિલ્પા શરણમ ગચ્છામિ. તો એક બ્રાન્ડ સાથે કેવા સંકળાયેલા છે ને. યાદ રાખો, અંશ અંશીની પ્રસિદ્ધિ કરે, પર્યાય પર્યાયની પ્રસિદ્ધિ કરે. પાઠશાળાનો બાળક પાઠશાળાને પ્રસિદ્ધ કરે. એક વિદ્વાન અરે એક મુમુક્ષુ. સમજો કે આપણામાંથી કોઈ એવો એક મુમુક્ષુ સોનગઢ જઈને કોકના ખિસ્સામાંથી 500,000 રૂપિયાની નોટ ઉપાડી લીધી, બદનામ કોણ થાય? અરે બાજે. સમિતિમાં જઈને સમજો કોક મુમુક્ષુ બાજા, કોકે પૂછ્યું કે કોણ, ક્યાંના? એ રાજકોટના. કોણ બદનામ થાય? તો સારા અને ખરાબની બાબતમાં અંશ વડે અંશી, વ્યક્તિ વડે રાષ્ટ્ર પ્રસિદ્ધ થાય. જેમ મેં રાષ્ટ્રપતિનો દાખલો આપ્યો હતો. આ વ્યવહાર વડે પરમાર્થની પ્રસિદ્ધિ બહુ મોટો મર્મ છે જનાગમનો. ચલો, ટીકા વાંચી ગયા આપણે. હવે નીચે વાંચીએ છીએ ને, હજી બાકી છે ને આનો. તો આમ હોવાથી જે આત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે એમ જ આવે છે, અને તે તો નીચે એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે શુદ્ધ કેવડી છે. એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે. ફરીથી જો, એવો વ્યવહાર, સાંભળજો, બહુ સરસ વાત છે આ, સ્ટેટમેન્ટ બહુ સરસ છે. એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી, એટલે વ્યવહારે કોને સ્થાપ્યો? પરમાર્થને. પ્રતિપાદકપણાથી, પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને એટલે કોને? વ્યવહારને, પર્યાયને દ્રઢપણે સ્થાપિત કરે છે. ટૂંકમાં પરમાર્થનું કથન કરવા માટે ઊભો છે. એમ અમે કહેશું પરમાર્થનું કથન, સ્થાપિત તો કરશું પરમાર્થને, પણ કહેનારા અમે છીએ. એમ ગજબની વાત છે ને. બહુ માર્મિક વાત છે. ભાવાર્થ, જે શ્રુતથી અભેદરૂપ જ્ઞાયક માત્ર શુદ્ધાત્માને જાણે છે તે શુદ્ધ કેવડી છે. એ તો પરમાર્થ છે, ભાવ શુદ્ધ કેવડી જેને કહીએ. વળી જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તેને પણ જ્ઞાનને જાણવાથી, જો સર્વશ્રુત જ્ઞાન એમ કીધું તો સર્વશ્રુત જ્ઞાન, શ્રુતનું જ્ઞાન, ખરેખર શ્રુતનું જ્ઞાન ક્યાં છે? એ તો જ્ઞાનનું જ્ઞાન છે. ખ્યાલમાં આવ્યું? તો તે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે. તેથી જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર, તેણે પણ કયો? કોને? પરમાર્થ જ કયો, અન્ય કાંઈ ન કયો. વાહ, કેટલો પ્રામાણિક કહેવાય. હા,
કૂતરો હોય ને, કૂતરો, પાળેલો કૂતરો, ચોકીદારી કોની કરશે? પાડોશીના ઘરની કે જેના ઘરના રોટલા ખાય એ નહીં? છે ને ગજબની વાત. એમ વ્યવહાર પાળીતો પ્રામાણિક પ્રાણી છે. મારાથી કૂતરું કહેવાતું નથી, પાળીતો પ્રામાણિક પ્રાણી છે. કેમ કે પરમાર્થની હારે એ જીવે છે ને. પરમાર્થને લીધે તો એ વ્યવહાર નામ પામે છે, નહીં તો એને કોણ ઓળખે? શું રાજુભાઈ? પેલા દ્રૌપદી મુર્મુ કે રાષ્ટ્રપતિ કે મોદી સાહેબ હોય, એના બોડીગાર્ડ, મને ઘણી વાર વિચાર આવે, એના કપડાં કેટલાના હશે, એનો પગાર કેટલો હશે. હું ઘણી વાર આમ કલ્પના કરું. તો સારો એવો પગાર હોય કે નહીં, કે 200-300 પગાર હોય, 6-6, 8-8, 10-10 કલાક ઊભા હોય તો 1,00,000-2 લાખ તો પગાર હોય જ. કપડાં પણ કાંઈ એમને એમ ન હોય, જોરદાર જ હોય ને કપડાં, ધનજીભાઈ. તો દેશ દ્રૌપદીની સેવામાં હોય એ સમજાય છે, પણ ચોકીદારને માટે પણ ચોકીદાર એ બોડીગાર્ડ કોનો એ તો જુઓ. મને ઘણીવાર ઓલો વિચાર આવે, જેમ મોદી સાહેબ કારમાંથી બહાર આવે ને તો એના પહેલાં તો ઓલો બોડીગાર્ડ આવે. તો મને એમ થાય કે આ ગાડી મોદી સાહેબ માટે છે કે ઓલો બોડીગાર્ડ માટે છે? અચ્છા, ભોગવટો તો એ ગાડીનો બોડીગાર્ડ પણ કરે છે. અરે સમજાય છે શું કહું છું? એમ માર્ગનો ભોગવટો જેમ પરમાર્થ કરે છે, એમ વ્યવહાર પણ માર્ગના ભોગવટામાં જ છે ને. અને પરમાર્થને લીધે તો એને દુનિયા, અરે શાસ્ત્રોમાં જેમ પરમાર્થ પ્રસિદ્ધ થયો એમ વ્યવહાર પ્રસિદ્ધ થયો, પણ એ પરમાર્થને લીધે. તો પછી એની પ્રામાણિકતાની કિંમત તો એ ચૂકવશે જ ને. એ પોતાની પીપુડી શું કામ વગાડે? વ્યવહાર એ કોને સ્થાપશે? પરમાર્થને. એવી રીતે પરમાર્થને બતાવનારો પ્રતિપાદક વ્યવહાર છે. 8મી ગાથાનો વિસ્તાર છે આ 9મી અને 10મી ગાથા. 8મી ગાથાનો વિસ્તાર છે આ 9મી અને 10મી ગાથા. વળી પરમાર્થનો વિષય તો કથનચિત વચન ગોચર પણ નથી, કેમ કે પરમાર્થનો વિષય અનુભવ ગમ્ય છે, એ વિષય નથી. તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે. સીધો સાધો અર્થ એટલો, પરમાર્થ કહી શકાતો નથી, પરમાર્થને કહેનારો વ્યવહાર છે, એટલો જ એનો અર્થ છે. અભેદ કહી શકાતો નથી, માટે ભેદો છે. અચ્છા, નિરપેક્ષ સમજાવી નથી શકાતો, માટે સાપેક્ષ છે. આટલું સમજાય તો આ 9 અને 10 નંબરની ગાથા સમજાઈ જાય. અદ્ભુત ગાથાઓ છે. સ્વામીજીના પ્રવચનો તો આપણે બહુ ભાવવાહી વ્યાખ્યાનો, 2 વ્યાખ્યાનો આજે ગઈકાલે પણ સાંભળ્યું. વારંવાર આ વિષયને ચિંતન મનનમાં આપણે લઈએ. હવે 11મી ગાથા ગુરુદેવશ્રીએ આજે શરૂ કરી છે અને એનો વિષય આવતીકાલે તો ઓર ખુલીને આવશે. એનો લાભ આપણે આવતીકાલે લેશું. એક વાત કરીને વાત પૂરી કરું કે વ્યવહારને જાણવું એમ ન કહ્યું. 313 નંબરનું પાનું કાઢો. 313 ઉપર, સૌથી ઉપર જો. તેણે પણ પરમાર્થ જ કયો એમ બોલ્યા. ફરીથી આજે થોડુંક લીધું. કયો તો પરમાર્થ. વ્યવહારને જાણવું એમ ન કહ્યું. વ્યવહારે કહ્યું કે ત્રિકાળને જાણવું. મળ્યું કે નહીં બધાને? ત્રિકાળને જાણવું. એમ વ્યવહારે પરમાર્થને જાણવાનું કહ્યું. તો આ શું છે આ બધું? એમાં મેં એક પ્રકરણ લખી રાખ્યું છે. 13મો કળશ છે. કળશ ટીકામાં
કળશ ટીકામાં 13મા કળશમાં એક વાત આવે છે, મીનાબેન સાંભળો. 12 અંગની લબ્ધિ કોઈ અપૂર્વ લબ્ધિ નથી. કોઈ એમ સમજે કે અપૂર્વ લબ્ધિ છે વ્યવહાર શુદ્ધ કેવળીના સંદર્ભમાં. એમાં એમ આવે છે કે 12 અંગમાં પણ અનુભવ જ કરવાનું કીધું છે. તો દ્રવ્ય શુદ્ધ ક્યાં રહ્યું? ભાવ શ્રુત એ સમયસારની વાત છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा